નમસ્કાર મિત્રો આવતા મહિને એટલે કે 1 એપ્રિલ થી 10 મોટા બદલાવ થવાના છે અને જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે। તો ક્યાં નવા ફેરફાર થવાના છે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની। જો તમારી ઘરે પણ એલપીજી ગેસ સિલિન્ડર હોય તો આ માહિતી ખાસ જોઈ લેજો। જે નવા નિયમો મુજબ હવે ગ્રાહકો પહેલાની જેમ ઝડપથી સિલિન્ડર બુક કરી શકશે નહીં। જે 14.2 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડર માટે બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે। જે પહેલા 25 દિવસમાં ફરી બુક કરી શકતા હતા, હવે તે સમય વધારીને 35 દિવસ કરી દેવામાં આવ્યો છે। એટલે કે એકવાર સિલિન્ડર લીધા બાદ હવે ગ્રાહકોને આગામી બુકિંગ માટે ઓછામાં ઓછા 35 દિવસ રાહ જોવી પડશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે, તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે એપ્રિલ મહિનાની અંદર દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડવામાં આવશે। જે કેન્દ્ર સરકારના ખાદ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। રેશન કાર્ડ ધારકો માટે જે આવતા મહિને એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનું રાશન જે એકી સાથે વિતરણ કરવાનું રહેશે। તો દરેક રેશન કાર્ડ ધારકોએ નિર્ધારિત સમયમાં પોતાની નજીકની જે પણ રેશનની દુકાન હોય ત્યાંથી તમારું 3 મહિનાનું રાશન જે તમારે મેળવી લેવાનું રહેશે। તો તમારે બેંકની અંદર ખાતું હોય તો આ માહિતી ખાસ જોઈ લેજો। જે 1 એપ્રિલ થી એટીએમ માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે। જે એચડીએફસી જેવી ખાનગી બેંકો હવે યુપીઆઈ દ્વારા એટીએમ માંથી પૈસા ઉપાડવા પણ ફ્રી લિમિટ ગણશે। એટલે કે મિત્રો જો તમે એટીએમ ની અંદર એટીએમ કાર્ડ વગર યુપીઆઈ દ્વારા જો તમે પૈસા ઉપાડો છો તે હવે ફ્રી લિમિટની અંદર ગણવામાં આવશે અને 5 વખત એટીએમ માંથી પૈસા ઉપાડ્યા બાદ પ્રત્યેક ઉપાડ પર 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। તો મિત્રો જો તમારે ફ્રી લિમિટ પછી તમે પૈસા ઉપાડો છો તો તમારે 23 રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ બંધન બેંકની, તો બંધન બેંકમાં એકાઉન્ટની અંદર જો પૈસા ઓછા હશે, બેલેન્સ ઓછું હશે અને ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો તમારે 25 રૂપિયાનો દંડ જે વધારાનો આપવાનો રહેશે। ત્યારબાદ મિત્રો પંજાબ બેંક ની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકે અમુક ખાસ પ્રકારના ડેબિટ કાર્ડ અથવા તો એટીએમ કાર્ડની અંદર જે પૈસા ઉપાડવાની મર્યાદા હતી, દૈનિક મર્યાદા, તો એમની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે। જે પહેલા 1 લાખ રૂપિયા હતા તે હવે ઘટાડીને 50,000 થી લઈને 75,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો થશે કે વધારો, તો મિત્રો મધ્ય પૂર્વ યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે અને ભારતમાં આયાત પણ ઘટી છે। જે વૈશ્વિક બજારમાં ભાવ વધારાને સુસંગત કરવા માટે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી ના ભાવમાં વધારો થાય તો કોઈ નવાઈ નથી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે। જો કે ટેક્સ ઘટવા છતાં ઈંધણના ભાવ ઘટ્યા નથી। તો મિત્રો આવતા મહિને જે પેટ્રોલ ડીઝલની અંદર વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે। જે ટેક્સની અંદર 10 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, જે એક્સાઇઝ ડ્યુટીની અંદર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, છતાં પણ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટ્યા નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ એલપીજી કેવાયસી ની વાત કરીએ મિત્રો, તો દરેક ગ્રાહકોએ દરેક એલપીજી વપરાશ કરતા હોય તેમનો આધાર ઈ કેવાયસી પૂર્ણ કરાવવું ખૂબ જ જરૂરી છે। તો તમે આધાર કેવાયસી એ બે રીતે કરી શકો છો, જે બાયોમેટ્રિક અથવા તો ઓટીપી દ્વારા કરી શકો છો। જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું ગેસ કનેક્શન અથવા તો જે એલપીજી સિલિન્ડરની જે સપ્લાય છે જે બંધ કરી દેવામાં આવશે અને જે લાભાર્થીને સબસિડી જમા કરવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે, એટલે કે જે લાભાર્થી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહ્યા છે એમને પણ ખાસ કરીને જે કેવાયસી કરવું ફરજિયાત છે। જે ખાસ કરીને 9મા અને 8 અથવા તો 8મા અથવા 9મા સિલિન્ડરની અંદર જે કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે, નહીતર એમને મળતી 300 રૂપિયાની સબસિડી જે બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવકવેરાની અંદર જે મોટો ફેરફાર થવાનો છે કે નવા કર માળખામાં મોટી રાહત મળવાની છે। હવે તમારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી છે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। જે સેક્શન 87A હેઠળ રિબેટ વધારવાથી મધ્યમ વર્ગને મોટો ફાયદો થવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાન કાર્ડ બનાવવા માટેના નિયમની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે પાન કાર્ડ બનાવવાના જે નિયમો હવે કડક થઈ ગયા છે।
હવે માત્ર આધાર કાર્ડથી જન્મ તારીખનું વેરિફિકેશન ચાલશે નહીં. તેની માટે ધોરણ 10ની માર્કશીટ અથવા તો પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે. તો મિત્રો હવે તમારે તમારી જન્મ તારીખ જે વેરિફિકેશન માટે તમે આધાર કાર્ડથી કામ ચલાવી શકશો નહીં. જો તમારે પાન કાર્ડ બનાવવું હોય ને તમારી જન્મ તારીખ વેરિફિકેશન કરવી હોય તો તમારે ધોરણ 10ની માર્કશીટ અથવા તો પાસપોર્ટ જેમના જેવા દસ્તાવેજોની જરૂર પડશે.